પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એનું એકમ કસોટી તારીખ 23/12/2023 ના રોજ જે યોજાવાની છે એના અંગે આપણે ચર્ચા કરીએ. પાઠ 13 અને 14ની જે તમારી એકમ કસોટી છે એના વિશેના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. હવે પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરોબર છે? તો એની અંદર પહેલું છે, કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે? તો મિત્રો, કઠિયારો આગળ છે ને કુહાડી હોય. આપણે નાક વાટે હવા અંદર લઈએ છીએ એને શું કહેવાય? જે અંદર લઈએ છીએ એને શ્વાસ કહેવાય, બહાર કાઢી એને ઉશ્વાસ કહેવાય. અને બંને ક્રિયા ક્રમશઃ થતી હોય તો એને શ્વાસોશ્વાસ કહેવાય. ત્રીજું, આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય? તો એને ઉશ્વાસ કહેવાય. શ્વાસમાં લીધી હવાની સરખામણીમાં ઉશ્વાસમાં બહાર કાઢેલી હવા એ કેવી હોય છે? તો એ ગરમ હોય છે. કારણ કે શરીરનું અંદરનું જે વાતાવરણ છે એ હુંફાળું હોય. મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ? તો વાંસળી. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો, આ ઉપરાંત તમને લેક્ચર્સ, વિડીયો લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ, ટેસ્ટ મટીરિયલ, તમામ પ્રકારના જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો છે એના તમામ ડાઉટ્સ ક્લિયર કરાવવામાં આવશે. આ ઉપરાંત તો તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હોય તો ધોરણ 8થી 12નું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે, તો તમે એનો પણ જોડાઈ શકો. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન, પ્લાન, ખાલી જગ્યા તૈયાર કરી આપે છે આર્કિટેક્ટ. નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહેવાય, પૂર કહેવાય એને. ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને શું કહેવાય? અતિવૃષ્ટિ કહેવાય. અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે વાવાઝોડાની. ખાલી જગ્યાને સૂકો દુકાળ કહેવામાં આવે છે, અનાવૃષ્ટિને. પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, આપણે નાક વાટે શ્વાસ લઈ અને મોં વાટે બહાર કાઢવો જોઈએ. એ વસ્તુ ખોટી છે. નાક વાટે હવા અંદર લેવાની જે ક્રિયા છે એને શ્વાસ લીધો એમ કહેવાય, આ વિધાન સાચું. કઠિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા તેના પર જોર જોરથી ફૂંક મારતો, તો આ પણ વિધાન સાચું છે. ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી અને ઠંડી વસ્તુ ગરમ થાય છે, ખરું. ઠંડી હવા ભારે અને ગરમ હવા કેવી હોય છે? હલકી હોય છે, વિધાન સાચું છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. શ્વાસ એટલે શું? નાક વાટે શ્વાસ અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહેવાય, હવાને અંદર લેવાની ક્રિયા. નાક વાટે હવા બહાર કાઢવાની ક્રિયાને ઉશ્વાસ કહેવાય. મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય? મોંમાંથી ફૂંક મારી અને જે બહાર કાઢેલી હવા છે એ આજુબાજુની હવા છે એની સરખામણીમાં ગરમ હોય છે. સામાન્ય સ્થિતિમાં 1 મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ? તો આપણે 1 મિનિટમાં શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી વાર કરીએ? 14થી 18 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ. 5મું, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય? તો 72થી 75 જેટલા હોય. આપત્તિ એટલે શું? અચાનક કોઈ કુદરતી ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય, આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહેવાય. આપત્તિના પ્રકારો 2 છે, કુદરતી અને માનવ સર્જિત આપત્તિ. 8મું છે, કુદરતી આપત્તિઓના નામ જણાવો. તો કે ભાઈ, ધરતીકંપ છે એ ભૂકંપ છે, અથવા ભૂસ્ખલન, દુકાળ, સુનામી, વાવાઝોડું, દાવાનળ, આ બધી કુદરતી આપત્તિઓ છે. જ્યારે માનવ સર્જિત આપત્તિઓના નામ આપવાના કહે તો આપણે યુદ્ધ છે, કોમી રમખાણો, માર્ગના અકસ્માતો, ધક્કામુક્કી થાય, નાશભાગ થવા મળે, આતંકવાદી હુમલાઓ થવા, હુલ્લડ થવા, આ બધી માનવ સર્જિત આપત્તિઓ છે. પૂર એટલે શું? નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહેવામાં આવે છે. તો મિત્રો, તમને આ પ્રશ્નો ગમ્યા હશે, તમને એના જવાબ પણ આવડશે.
એવી આશા સાથે ફરીવાર આવા નવા સોલ્યુશન અને પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.